અમદાવાદના રતનપોળમાં મનપાની ઓફિસમાં બબાલ થઈ સફાઈ કામદારોની હાજરી પૂરવા બાબતે બબાલ થઈ હતી। રૂપેશ રાવલ નામના વ્યક્તિએ અપશબ્દો બોલતા રોષ પ્રવર્તી રહ્યો છે। સફાઈ કર્મચારીને અપશબ્દો બોલતો આ વિડીયો વાયરલ થયો। સંદેશ ન્યૂઝ જો કે આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો અમદાવાદમાં મનપાની રતનપોળ ખાતેની ઓફિસમાં બબાલ થઈ હતી કારણ કે સફાઈ કામદારોની હાજરી પૂરવા બાબતે અપશબ્દો બોલાયા હતા। સફાઈ કામદારને ગાળો ભાંડવામાં આવી હતી અને એના કારણે આ કાર્યવાહી થઈ। આખો વિડીયો વાયરલ થયો છે, વિવાદ ઉભો થયો છે। વધુ વિગત સાથે સંવાદદાતા કશ્યપ આપણી સાથે જોડાઈ ગયા છે। જે કશ્યપ, મૂળમાં શું છે આખા વિવાદનું? એક વિડીયો વાયરલ થયો છે અને તે ખાડિયા વિસ્તારની કોર્પોરેશનની ઓફિસ છે અને ત્યાંનો આ વિડીયો હોવાનું માલુમ પડી રહ્યું છે। સફાઈ કર્મચારીઓ છે તેની હાજરીને લઈ અને આ વિવાદ છે તે થયો હતો। જ્યારે સફાઈ કર્મચારી છે તેના ઉપરી અધિકારી છે તેને હાજરી બાબતે રજૂઆત કરતા ઉપરી અધિકારી છે તે ગુસ્સે થઈ ગયા હતા અને તેના દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે ત્યારબાદ રજૂઆત તેમના દ્વારા કોર્પોરેશન ખાતે કરવામાં આવી હતી, પરંતુ અધિકારીની બદલી કરાઈ નથી અને જે અધિકારી દ્વારા ગાળો ભાડવામાં આવી હતી ને તે જ અધિકારી હાલ પણ ત્યાં જ ફરજ બજાવી રહ્યા છે, જેને લઈ અને આક્રોશ જોવા મળી રહ્યો છે અને ફરી એક વખત સમગ્ર મામલે વિવાદ થયો છે। જી, આભાર।